2 દિવસની ટ્રીપ હોય અને 5 બેગનું પેકિંગ થાય. આ છે દરેક પરિણીત ગુજરાતી પતિની કહાની. ચાલો જોઈએ મારી હાલત. મીરા, આપણે ફક્ત 2 દિવસ માટે આબુ જઈએ છીએ. આખું ઘર શિફ્ટ નથી કરતા. આટલી બધી બેગ્સ શા માટે? અરે, આ તો હજુ મારું અડધું જ પેકિંગ છે. હજુ મારા મેચિંગ શૂઝ અને જ્વેલરીની બેગ તો બાકી છે. જો, મારી તો આ એક જ નાની બેગમાં બધી વસ્તુ આવી ગઈ. તારે આવું તો શું શું લેવાનું છે? તમારે તો એકનું એક જીન્સ 2 દિવસ ચાલશે. મારે તો સવાર, બપોર અને સાંજના અલગ અલગ આઉટફિટ જોઈએ ને. અને આ થેપલા, છૂંદો, મમરા. આપણે કોઈ વેરાન જંગલમાં નથી જતા. ત્યાં સરસ હોટલ બુક કરી છે. તમને ખબર છે, રાતે 12 વાગે ભૂખ લાગશે ત્યારે હોટલવાળો નહીં, મારા આ થેપલા અને ગાંઠિયા જ કામ આવશે. હા, એ વાત તો તારી એકદમ સાચી. તારા હાથના થેપલા અને ચા વગર તો મને બહાર ક્યાંય મજા પણ નથી આવતી. જોયું? એટલે જ કહું છું, પત્ની જે પણ કરે ને એ બધું સમજી વિચારીને જ કરે. મીરા, આ બેગ બંધ નથી થતી. અંદર શું પથ્થર ભર્યા છે કે શું? અરે, એમાં મારું હેર સ્ટ્રેટનર અને મેકઅપ કીટ છે. જરાક જોર લગાવીને ચેઇન ખેંચો, તૂટી ન જાય, ધ્યાન રાખજો. આટલું વજન ઉઠાવીને તો મારું કમરનું હાડકું તૂટી જશે. તો પછી રોજ જિમમાં જઈને ડમ્બેલ્સ ઉપાડવાનો શું ફાયદો? અહીંયા પ્રેક્ટિસ કરી લો, ફ્રીમાં વર્કઆઉટ. મીરા, ભગવાને આપણને 2 જ પગ આપ્યા છે, તો પછી આ 4 જોડી શૂઝ અને ચપ્પલ કોના માટે? અરે, કપડાં સાથે મેચિંગ પણ હોવું જોઈએ ને. ઇન્સ્ટાગ્રામના ફોટામાં કલર કોમ્બિનેશન બગડે તો લોકો શું કહેશે? સારું ભાઈ, સારું, બધું રાખી લે. તારો મૂડ સારો રહેશે તો જ મારી આખી ટ્રીપ શાંતિથી જશે ને. હાશ, તમે દુનિયાના સૌથી બેસ્ટ પતિ છો. લાવ, હું તમારા માટે મસ્ત આદુવાળી ચા બનાવી આપું. સાચું કહું મીરા, તું આટલું ઝીણવટભર્યું ધ્યાન રાખે છે એટલે જ હું હંમેશા ટેન્શન ફ્રી થઈને ફરી શકું છું. હું એટલે જ તો આટલો સામાન લઉં છું, જેથી મારી અને તમારી બંનેની ખુશી અને સગવડ સચવાઈ રહે. જો તમારી ટ્રીપ પણ પત્નીના થેપલા અને મોટી બેગ્સ વગર અધૂરી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. આવજો.